જીઆરડીસી અને સરકાર દ્વારા લખી ગામની હદથી કાયદેસર બફર ઝોન રાખવા બાબતનું યશસ્વી રસાયણ બ્લાસ્ટ કેસના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટના ચુકાદા તેમજ સરકારી ધારાધોરણ મુજબના ગેરકાયદેસર કૃત્યો બાબતે સરકાર તેમજ સરકારી સાહસો સામે લખી ગામના જાગૃત નાગરિકો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે, જેની આવતીકાલે પ્રથમ સુનાવણી છે। જીઆરડીસી ને સરકાર દ્વારા લખી ગામની ગૌચર જમીન 1996માં 204 હેક્ટર ઔદ્યોગિક એકમોને જમીનના બદલામાં જમીન અને તળાવના બદલામાં તળાવ આપવાની શરતે કલેક્ટર ભરૂચના હુકમથી આપવામાં આવેલ હતી, જેની આજ દિન સુધી લખી ગામને 1 ફૂટ પણ જમીન અને તળાવો આપવામાં આવ્યા નથી। આ જમીન સરકાર દ્વારા નાના એકમોને 1 સ્ક્વેર મીટરના 3280 ભાવે વેચે છે। એ પ્રમાણે લખી ગામની જમીનની કિંમત 2,39,617 સ્ક્વેર મીટર રૂપિયા 3,280 મુજબ 6,68,99,45,000 થાય છે। સરકારી ધારાધોરણ મુજબના ગેરકાયદેસર કૃત્યો બાબતે સરકાર તેમજ સહકારી સાહસો સામે લખી ગામના જાગૃત નાગરિકો રાકેશભાઈ, ધર્મેન્દ્રસિંહ, અજયભાઈ અને પ્રદીપભાઈ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવે છે, જેમાં આજ દિન સુધી 5 હિયરિંગ થઈ ચૂક્યા છે, પરંતુ સરકાર દ્વારા તલાટી કમ મંત્રી સિવાય કોઈ પણ જવાબ રજૂ કરવામાં આવ્યો નથી। ત્યારે હવેની સુનાવણી દરમિયાન કયા અધિકારી હાજર રહી શું જવાબ આપે છે તે જોવું રહ્યું।